નવરાત્રીના પર્વને અનુલક્ષી કચ્છ એસટી દ્વારા માતાના મઢ દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ભુજ બસ પોર્ટથી માતાના મઢ જવા નીકળેલી વધારાની બસ પોર્ટની બહાર નીકળતા જ ખોટવાઈ પડી હતી. રસ્તાની વચ્ચોવચ્ચ બસ બંધ પડી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. નોરતાના પ્રારંભ પૂર્વે જ લાખો શ્રદ્ધાળુઓએ પદયાત્રા કરી દેશદેવીમાં આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે શીશ નમાવ્યું હતું. શ્રદ્ધાળુઓમાં આશાપુરાના દર્શન બાદ હવે પોતાના વતન ભણી જવા નીકળ્યા છે. જિલ્લા બહારથી દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓની ભારે ભીડ ભુજ બસ પોર્ટ પર જોવા મળી હતી. પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે કચ્છ એસટી દ્વારા માતાના મઢ ખાતે ખાસ ટ્રીપો દોડાવવામાં આવી રહી છે. 18 સપ્ટેમ્બરથી કચ્છ એસટી વિભાગ દ્વારા ભુજ સહિત 3 પોઈન્ટ પરથી માતાના મઢ માટે ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. રવિવાર સુધીમાં માતાના મઢ સુધીની 571 વધારાની ટ્રીપો દોડી હતી, જેનો 12,000થી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ભુજ એસટી ડેપોથી પ્રાપ્ત વિગતો અનુસાર અત્યાર સુધી કચ્છ એસટીને 16 થી 17 લાખ સુધીની આવક થઈ હતી. આપ જાણો છો, દેશદેવી આશાપુરા માના મંદિરે દર વર્ષની જેમ પદયાત્રીઓનું એક ધાર્મિક આસ્થાનું પ્રતીક હોય છે. એવા મુસાફરોને એમની સુખાકારી અને એમને અગવડતાના આપણે બસોનું આપણે એક્સ્ટ્રા સંચાલન કરતા હોઈએ છીએ. ગત વર્ષની જે આપણે સંખ્યા રાખી હતી બસોની, એની સાપેક્ષમાં આ વખતે અમે બસોનો વધારો કરેલો છે. અત્યાર સુધી તમને મોટી વાત કરીએ, 18 તારીખથી શરૂ કરીને શ્રદ્ધાળુઓ માટે, પદયાત્રીઓ માટે લગભગ 571 ટ્રીપો અમે ઓપરેટ કરી છે. ઓલમોસ્ટ અમારી બસોમાં 12,000 જેવા મુસાફરોનું અમે વહન પણ કરેલ છે અને એમને કોઈ અગવડતા ન પડે એ માટે પૂરતી વ્યવસ્થા બસોની અને ત્યાં પાર્કિંગની બી અમે રાખેલ છે. આમ તો તમે જાણતા જ હશો, એસટી એ પરિવહન સેવા પૂરી પાડવી અને એમને મુસાફરોને, શ્રદ્ધાળુઓને, પદયાત્રીઓને કોઈ અગવડતા ના પડે એ અમારી પ્રાઇમરી જે કહેવાય પ્રાથમિક જવાબદારી રાખતા હોઈએ છીએ. આવક એ અમે એમને બેસાડીને મુસાફરોના વહન 12,000 છે, એની સામે લગભગ ગણીએ મોટી અંદાજે તો 16.17 લાખ જેવું અમે આવક મેળવી છે.